વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય દ્વારકાધીશ ડાયરાને આપણો આ વ્લોગ ગુજરાતીમાં છે. પહેલાં જ વાત કરી દઉં કે આપણે જાય છીએ દ્વારકા. આ વ્લોગમાં એકલા નથી તો ગુજરાતીમાં એટલે છે. આ વ્લોગમાં આપણે યારે ઘણા બધા હશે. હવે નીકળવાની તૈયારી છે. અહીંયા બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે. અત્યારે બસ હવે નીકળવાનું છે દ્વારકા માટે. આ એક ગાડી હાલતી થાય છે. હવે એક ગાડી નીકળી ગઈ છે. આપણે થોડાક આવા મોડા થઈ ગયા છે. વાંચી તો નીકળી ગયા હતા. એના પછી અહીંયા આવી ગયા હોટલ પર. બસ એક આપણી બંસીધર સામે છે, એ નીકળે છે હવે. અને અમે જમવા બેઠા છીએ. બીજી જો બસ જે આપણે બુક કરેલી છે નંદ, એ આવે છે. તો એ આવે એટલી વારમાં જમી રહી. હોટલમાં લાઇટ વહી ગઈ છે. ભાઈ શું કેવું તારું? બસ એ બસ નંદની રાહ જોઈને બેઠા હતા. બરોબર છે. આપણે તારે કઈ કેવું ભાઈ? વરસાદ ના હોવો જોઈએ. બસ સંગ હરકો દ્વારકા પૂગી જવો જોઈએ. શું કેવું નારાયણભાઈ તારું? પૂગી જાય ભાઈ. બરોબર છે. તો આપણે ચોટીલા પૂગી ગયા છે. હવે અહીંયા નારિયેળ ઉતારવાનું છે માતાજીનું. નારિયેળ વધારીને પાછા આપણે નીકળી જશું કન્ટિન્યુ દ્વારકા માટે. તો આપણે પહોંચી ગયા છીએ આહિર સમાજની વાડીએ. નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. જો આપણી ભેગા આટલા બધા ભાઈઓ છે એકદમ કમ્પ્લીટ. અને એક્ઝેક્ટ આપણે દ્વારકામાં જ છે. આપણી ભેગા બધા છે ને એ જો અહીંયા. હવે આપણે જે બધા છે ત્યાં જવાનું છે. તો બસ હવે નીકળવું છે. અહીંથી નીચે જઈએ, બધા ભેગા થઈ રામ રામ કરીએ. તો આપણે હવે જમીન બેઠા છે. હવે આપણે યારે જોડાઈ ગઈ છે બહુ મોટી મોટી હસ્તી. દાડુ છે, સુભાષ છે, અપીલ છે, અહીંયા પ્રિન્સ છે, મિતેશ તો આપણે યાર હતો જ. તો હવેનો પ્રોગ્રામ છે. જમીન અમે બેઠા છે અહીંયા. અને આપણે હવે 1 વાગ્યો છે. 3 વાગે આપણે નીકળવાનું છે અહીંથી મંદિર માટે. અને 6 વાગે આપણે ધજા ચડાવવાની છે. તો એના માટે 3 વાગે અહીંથી નીકળશું. રાસ લેતા આપણે મંદિરે પહોંચીશું 5:30 આસપાસમાં. પછી ધજાનો જે કાર્યક્રમ છે થશે.
આપણે ફાઇનલી મંદિરવાળી જે ગલી છે ને એમાં એન્ટર કરી નાખ્યું છે. પાછળ ધજા છે, આપણે એન્ટ્રી કરી દીધી છે એકદમ ફૂલ ફોર્મમાં. હવે આ છે ગલી જે લોકલ અત્યારે બધા લોકો માટે બંધ છે. સ્પેશિયલી જે ધજા ચડાવવા જાય છે ને એમના માટે ખુલ્લું છે, કેમ કે અત્યારે સાતમ આઠમનો તહેવાર છે, તો એના માટે પોલીસ પ્રોટોકોલ પણ બહુ વધારે છે. તો આપણે ખરેખર બહુ મસ્ત દર્શન થઈ ગયા છે. આપણા જે ધ્વજાનું હતું ને તો એની ભેગા આપણે અંદર જવા દીધા હતા, પણ અંદર ફોન એલાઉડ નથી, અને અત્યારે તહેવાર છે ને તો બહુ કંઈક વધારે જ કડક છે. દર્શન તો બહુ મસ્ત થઈ ગયા. આપણા હાથમાં જે પ્રસાદી, હવે બહાર આવ્યા છે તો મેં મારા હાથમાં ફોન આવ્યો, મેં પહેલાં વિડીયો બનાવી લઉં, તમને દ્રશ્ય દેખાડું છું. અત્યારે સાતમ આઠમ છે ને, જન્માષ્ટમી છે ને, તો ભાઈ બહુ એટલે બહુ સરસ મંદિરને સજાવ્યું છે. મંદિર અહીંયા હું ક્લિયર તો નહીં બતાવી શકું, પણ જેટલું દેખાય છે ને હું એટલું બતાવું તમને અહીંયાથી.